નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં. સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. સાધુ સંતોની ભવ્ય રવાડી અને મૃગીકુંડમાં શાહી સ્નાન સાથે મહાશિવરાત્રિના મેળાની યાદગાર પૂર્ણાહુતિ. 10 લાખથી વધુ ભાવિકો મેળામાં આવ્યા હોવાનું અનુમાન. મુખ્યમંત્રીએ ભવનાથના કર્યા દર્શન. દેવાધિદેવ મહાદેવના આશીષ મેળવવા શિવરાત્રિએ દિવસભર શિવાલયોમાં રહી શિવ ભક્તોની ભારે ભીડ. ભાંગ પ્રસાદ અને મહાપૂજા સાથે ભોળાનાથના લીધા આશીષ. મિની કુંભ સમૂહ ધર્મ મેળો સુખરૂપ સંપન્ન થતા એસટી વિભાગે ભવના શિખરે ધજા ચડાવી ભગવાનનો માન્યો આભાર. એસટી તંત્રને 2.5 કરોડની આવક કરતો ગયો આ મનપાચમનો મેળો. અને સુરતની કીર્તિ પટેલે ભગવા ધારણ કરીને સાધુ સંતો સાથે મૃગીકુંડમાં સ્નાન કરતા ઉભો થયો વિવાદ. કંઈ પણ અજુગતું થયું હશે તો કાર્યવાહીની વાત કરતા મેળા અધિકારી ચરણસિંહ ગોહિલ. આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક.